ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ભાજપના ફાળે 65 બેઠકો, કોંગ્રેસે 7 બેઠક જીતી છે। વર્ષ 2021ની સરખામણીએ ભાજપે 3 બેઠકો ગુમાવી છે। તો મહત્વના સમાચાર, રાજકોટનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, રાજકોટમાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને દર વખત કરતા 3 બેઠક ભાજપે આ વખત ગુમાવી છે। ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાને ભાજપનો ગઢ છે તે ગણવામાં આવે છે। ગઢ ટર્મની જો વાત કરવામાં આવે તો ટોટલ 72 બેઠક હતી। 72 બેઠકમાંથી 68 બેઠક છે તેના ઉપર ભાજપે કબજો છે તે કર્યો હતો, પરંતુ આ ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપે 3 બેઠક છે તે ગુમાવી છે। પરંતુ રાજકોટ માટે સૌથી મોટા સમાચાર એ છે કે કોંગ્રેસના કદાવર નેતા કે જે વોર્ડ નંબર 15માં કોંગ્રેસનું જેને ગઢ ગણવામાં આવે છે, આ ગઢમાં ગાબડું પડ્યું છે। વસરામ સાગઠિયા છે તેની હાર થઈ છે। કોંગ્રેસમાં વોર્ડ નંબર 15માંથી વસરામ સાગઠિયાની હાર થઈ છે। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 3 ઉમેદવારો છે તેની જીત થઈ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 16માં જે કોંગ્રેસની પેનલ હતી તેની જીત થઈ છે। તે સિવાયના તમામ વોર્ડમાં ભાજપ છે, કેસરીઓ છે તે લહેરાયો છે। જો જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક છે, 34 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે। કોંગ્રેસની 1 બેઠક ઉપર જીત થઈ છે અને આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ વખત જિલ્લા પંચાયતમાં પ્રવેશ કર્યો છે। તેવી જ રીતે જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટના જે 22 તાલુકા પંચાયત છે જેમાંથી 21 બેઠક ઉપર ભાજપની જીત છે તે થઈ છે। ધોરાજી તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો 12 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે। દિવ્યેશ, અટકાવવા માંગુ છું, સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। મજબૂત થશે એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે, એનું પરિણામ આજે આપણને જોવા મળે છે। આખા ગુજરાતમાં જે રીતે તરા ચાલી ઇલેક્શન પહેલાં જે નિવેદનના નેતાઓ હતા કે જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે। ગુજરાતનો મતદાર સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે। સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આ પાર્ટીવાળા જીત્યા હતા, ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે। હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે। અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ એવું કોઈ કામ નહીં કરે, એના કારણે તમને કોઈ પસ્તાવો થાય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું। આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા ને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચાડી, એનાથી પણ ખૂબ મોટો ફરક પડ્યો છે। એટલા માટે પણ હું સૌ પત્રકાર મિત્રો અને ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। ધન્યવાદ સર। આમ આદમી પાર્ટીની ફક્ત 4 જ સીટ આવી છે 27માંથી, શું કહેશો? 4 સીટ આવી છે એ તો જગ જાહેર છે, પરંતુ મને એવું લાગે છે કે અમારા જે પ્રયત્ન હતા એની અંદર આ 4 સીટ પણ આવી જોઈતી નહોતી, પરંતુ જ્યારે આવી જ ગઈ છે એટલે અમે એને સ્વીકારીએ છીએ કે એ વોર્ડમાં જે કંઈ અમારા તરફથી કમી રહી હશે આવનારા દિવસોમાં અમે એ પૂર્તતા કરીશું અને તે વિસ્તારના જે મતદાતા ભાઈ બહેનો છે એમનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું। અને એમને હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું કે સુરતમાં કોર્પોરેશનમાં કોંગ્રેસને 4 અને કોંગ્રેસને 1 અને આપને 4 જે સીટ મળી છે એ વિસ્તારના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ અપાવીએ છીએ
કે તમે ભલે અમને મત નથી આપ્યા, અમારી પેનલ ત્યાં હારી છે, પરંતુ અમે તમારા વિસ્તારમાં તમારી માંગણી મુજબ, તમારી ઈચ્છા મુજબ બધા જ કામમાં સાથે રહીને કામ કરીશું, કોઈ ભેદભાવ નહીં થવા દઈએ એની ખાતરી આપીએ છીએ. સોશિયલ મીડિયામાં આ વખતે ખૂબ જ પ્રચાર ચાલતો હતો અને બહિષ્કારની પણ વાત ચાલતી હતી. એની કઈ જનમાનસ ઉપર અસર દેખાય છે આ પરિણામ જ બતાવે છે કે સોશિયલ મીડિયામાં જે નેગેટિવ પ્રચાર કરવાવાળા લોકો જે મહેનત કરતા હતા એની કોઈ અસર વર્તાઈ નથી. ઉલટો જે ખૂબ પ્રચાર કરવાવાળા લોકો આજે ઘર ભેગા થઈ ગયા છે. મિની સૌરાષ્ટ્રમાં ભાજપનો આ વખતે 10 વર્ષ પછી દબદબો જોવા મળ્યો છે. કઈ રીતે જાળવી રહ્યા મેં કહું આખા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. એ જ બતાવે છે કે આખા ગુજરાતના મતદાર ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે, મોદી સાહેબમાં વિશ્વાસ છે, અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ છે, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને ડેપ્યુટી સીએમમાં બધામાં વિશ્વાસ હોવાને કારણે એમણે ખૂબ ખોબલે મત આપ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિશ્વાસને જાળવી રાખશે અને આવનારા 5 વર્ષે પણ કોઈ પણ પસ્તાવાનો શબ્દ કોઈના મોંમાંથી ના નીકળે, એમને મત આપવાનો સંતોષ થાય એવું વાતાવરણ અમે નિર્માણ કરીશું, એવું કામ કરીશું. ધન્યવાદ. બાકીના બધે કાઢો. ભાજપ પત્રકાર બીજેપી આવે છે. ભાજપ પત્રકાર ઉપર બીજેપી ઉપર આવે છે. તો હિન્દી છે. बीजेपी की भव्य जीत का क्या कुछ है? એટલે આશા રાખીએ કે સી આર પાટીલે જે કીધું છે એ વાત સાચી સાબિત થશે. ક્યાંય